વડોદરા બાદ હવે સુરતમાં ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાઈ છે, જેમાં 13 જેટલા નબીરા દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે। કોસંબા પોલીસને માંગરોળના પાણીઠા ગામના એક ફાર્મ હાઉસમાં નવા વર્ષની પાર્ટી ચાલતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે પાણીઠા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં રેડ પાડતા 13 જેટલા નબીરા દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા, જેમાં મહિલાઓ પણ દારૂની મહેફિલ માણતી ઝડપાઈ, જેને લઈને 7 મહિલા સહિત 13 નબીરાની અટકાયત કરી દારૂની બોટલો સહિત 4 જેટલી કાર કબજે કરી હતી। દારૂની મહેફિલ માણતા તમામને મેડિકલ ચેકઅપ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। પોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના પોલીસ મહાજનોને એમના અંદર બાતમી મળે કે મોરવાથી પાણીઠા જતા રોડ પર પાણીઠા પાસેના ફાર્મ હાઉસમાં 31મી પાર્ટીનું આયોજન કરવામાં આવેલું છે, જે પાર્ટીની બાતમી ફાર્મ હાઉસની બાતમીના આધારે અમે સાથેના સ્ટાફના માણસોને પંચો સાથે સદર જગ્યાએ રોડ પર પહોંચતા અંદર મહેફિલ ચાલતી હોય ત્યાં જગ્યાએ રેડ કરતા 6 સ્ત્રીઓ અને 7 પુરુષો સ્કોચ અને વિસ્કી વોડકાની બોટલ સાથે ઝડપાઈ ગયેલ હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે। એમની પાસેના 4 વાહનો અને 3 મોબાઈલ કબજે કરવામાં આવેલા છે। દરેકની મેડિકલ ટેસ્ટ કરી લેવામાં આવેલ છે।